i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। દાહોદ પોલીસ સ્ટેશન વિસ્તારના પથવાડા ગામે નેશનલ હાઈવે રોડ ઉપરથી બાતમીના આધારે પ્રોહિબિશનનો ગણનપાત્ર કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ। મળતી માહિતી મુજબ પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિર્દેશક વિધિ ચૌધરી સાહેબની સૂચના મુજબ અને પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને અસામાજિક તત્વો કરતા પ્રવૃત્તિઓને અંકુશમાં લાવી સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોની તેમજ બુટલેગરો આશરે પર નજર રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને સદર ટ્રકમાં ભારતીય દેશી બનાવટ વિદેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં આરોપીઓનું નામ દિનેશભાઈ રામચંદ્ર શર્મા, દિશાનું પવનકુમાર શર્મા। આમ પીઆઈ શ્રી જીબી રાઠવા અને તેમની ટીમના બીજા 7 પોલીસ કર્મીઓની સતત પેટ્રોલિંગ દરમિયાન અને જીબી રાઠવા સાહેબનું સતત માર્ગદર્શન અને તેમની હિંમતવાન કામગીરી જોવા મળી રહી છે। હાઈવે રોડ પર પસાર થતા વાહન ચાલકો અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સરહદો વટાવી અને આવતા બુટલેગરો પર સતત નજર હેઠળ ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો આવતો પીપલોદ પોલીસ વફાદારીથી અટકાવવાની ફરજ બજાવતા હોય તેવું જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।